રાજકોટમાં ફી રેગ્યુલેટરી કમિટીના ફી નિયમનના મુદ્દે NSUI દ્વારા કર્ણાવટી સ્કૂલ પર હલ્લાબોલ કરવામાં આવ્યો છે। આ વિરોધનું મુખ્ય કારણ છેલ્લા 6 મહિનાથી FRCના ચેરમેનની જગ્યા ખાલી હોવાનું મનાય છે, જેના કારણે ખાનગી શાળાઓ દ્વારા મનફાવે તેવી ફી વસૂલવામાં આવી હોવાનું વાલીઓ અને વિદ્યાર્થીઓનો આક્ષેપ છે। NSUI અને કોંગ્રેસ દ્વારા FRC ચેરમેનની તાત્કાલિક નિમણૂકની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। NSUIના આગ્રહ છે કે સરકારે તાત્કાલિક ધોરણે FRCના ચેરમેનની નિમણૂક કરી વાલીઓને રાહત આપવી જોઈએ। ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે, વિદ્યાર્થીઓ અને વાલીઓને બેફામ લૂંટી રહ્યા છે। એવી જ એક સ્કૂલ કર્ણાવતી સ્કૂલમાં કે જેના દ્વારા અમને મેસેજ મળ્યો હતો કે ફી વધારો માંગે છે, નથી આપવા છતાં ફી વધારો લેવામાં આવતો હોય છે, બરાબર છે। જે FRCના નિયમો છે કે તમારી જે ફી સ્ટ્રક્ચર FRC એપ્રુવ કરેલા ફી સ્ટ્રક્ચર તમારે તમારા નોટિસ બોર્ડમાં લગાવવાના હોય છે। એ સ્કૂલે આવતા ખબર પડી હતી કે આ નોટિસ બોર્ડમાં ફી સ્ટ્રક્ચર લગાડેલું નહોતું। NSUI આવી અને એનું ફી સ્ટ્રક્ચર લગાડાયું છે, જે બારે બાર બોર્ડ મારવામાં આવ્યું તો આ લોકશાહીમાં વિરોધ કરવો એક ગુનો થઈ ગયો હોય અને ભાજપની પેટર્ન હવે એના જે આવા મળતિયાઓ છે એ પણ અપનાવતા હોય એવું અમને લાગ્યું, એટલે બોર્ડ મારવામાં આવ્યો હતો કે આ કોઈ વિરોધ કરશે તો અમે આ રીતની ફરિયાદ કરી અને વાલીઓ અને વિદ્યાર્થીઓને જે દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો તેના વિરોધમાં આજે ગુજરાત NSUI હલ્લાબોલ કર્યો હતો અને એનું પોસ્ટર ફાડી અને બતાવ્યું છે કે વિરોધ તો તમારે થાય કરી લેવાનો, ખાસ છે વિદ્યાર્થીઓ ઉપર ખોટું થશે એટલે NSUI ગમે એ રીતે વિરોધ કરશે।